મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદના મહેમૂદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે તો આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાય છે। આગ અચાનક ભભૂકી ઉઠતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી તો આ ઘટનાની અંદર 8 મજૂરોના કરુણ મોત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે 10 થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી તો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। પોલીસે સમગ્ર મામલે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે। તો અમદાવાદની આ ઘટનાએ સૌ કોઈને ડરાવી દીધા છે, સૌ કોઈને ચોંકાવી દીધા છે। ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અમદાવાદના મહેમૂદપુરામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જેમાં 8 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે। અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી તો આ દુર્ઘટનામાં 10 થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે તેવા પણ હાલ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ અને ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। હાલ હજુ કોઈ મોતનો આંકડો ચોક્કસ સામે નથી આવ્યો। હાલ અત્યારે 8 મજૂરોના મોતના સમાચાર છે। હજુ પણ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે અને ત્યાં સ્થળ પર હાલ અત્યારે પોલીસ કાફલો પણ છે ઉપસ્થિત। તો દ્રશ્યમાં જોઈ શકાય છે કયા પ્રકારની ભીષણ આગ લાગી હશે। આ ઘટના સ્થળના દ્રશ્યો છે જે તમે તમારી ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। આ ફટાકડા બનાવતી ફેક્ટરી છે જ્યાં અચાનક આગ લાગી હતી। હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું। કયા કારણોસર આગ લાગી તે હજુ સામે નથી આવ્યું। પોલીસ તપાસ કરી રહી છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે હાલ આ બ્લાસ્ટનો જવાબદાર કોણ, 8 મજૂરોનો જે આગે જીવ લીધો છે તેનું જવાબદાર કોણ અને હવે તંત્ર જાગશે તો તંત્ર કેવી કાર્યવાહી કરશે તે તમામ સવાલો થઈ રહ્યા છે। સૌપ્રથમ RAFની ટીમ અને સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। રામોલ પોલીસ દ્વારા સમગ્ર મામલે એક્સપ્લોઝિવ એક્ટ અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। તો સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું અમારા સંવાદદાતાને કે રામોલમાં ગતરાડ રોડ ઉપર RAF કેમ્પની પાછળ ખુલ્લા ખેતરમાં શેડ જેવું બનાવી મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો। આ વ્યક્તિનું ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલેથી રદ કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં તેણે ફટાકડાની ફેક્ટરી ચાલુ રાખી હતી। ઓકે તમારી સાથે ફોન લાઈન પર પૂર્વ ફાયર ઓફિસર રાજેશભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે। રાજેશભાઈ, હાલ અત્યારે અમદાવાદથી એવા સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદની એક ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર અચાનક બ્લાસ્ટ થયો છે। હાલ આગ પર કાબુ બુઝાવવાની કામગીરી જે છે તે ચાલી રહી છે ને 8 લોકોના મોત થયાના સમાચાર હાલ અત્યારે સામે આવ્યા છે ત્યારે રાજેશભાઈ કયા પ્રકારની કાર્યવાહી ફાયર ફાઈટરો દ્વારા કરવામાં આવતી હોય છે અને કેટલી મુશ્કેલની આ ઘડી હોય છે? એક તો આ બહુ દુઃખદ ઘટના છે કે આ ટાઈપની ઘટનાનું અવારનવાર પુનરાવર્તન થાય છે। આ ટાઈપની ઘટના બને ને જ્યારે ફાયર સર્વિસ રિસ્પોન્ડ કરે છે ત્યારે ઓલમોસ્ટ જે નુકસાન થવાનું હોય છે એ આપણે થઈ ચૂક્યું હોય છે એટલે માત્ર ત્યાં જઈને કુલિંગ કરવાનું હોય છે ને જે વિક્ટિમ થયા હોય એને સૌથી પહેલા આગળની આપણે ફર્ધર ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલાઇઝ કરવાના હોય છે એટલે ફાયર ફાઇટિંગ ઓપરેશન લાઈવ જથ્થા સાથે કરવાની સંભાવના બહુ ઓછી હોય છે પણ આ પ્રકારની જે ઘટના બને છે એ ના બને માટેના જે પ્રિકોશન લેવા હોવા જોઈએ કે ફટાકડાની ફેક્ટરી માટેના ચોક્કસ એક્સપ્લોઝિવ એક્ટ પ્રમાણે નિયમો બનેલા છે। એનું બાંધકામ કેવું હોવું જોઈએ, એનું ફ્લોરિંગ કેવું હોવું જોઈએ, ત્યાંના ઇલેક્ટ્રિકલ વાયરિંગ કોઈ ના હોવું જોઈએ,
એને એક્સટર્નલ ઇગ્નિશન સોર્સ કોઈ ના મળે, મેન્યુઅલી કે મિકેનિકલી એ ટાઈપની વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. અને જે ફટાકડો બનાવવાની પ્રોસેસ છે એના સ્ટેજ નક્કી કરવામાં આવ્યા છે. કયા પ્રકારનો ગન પાવડર કેટલી ક્વોન્ટિટીમાં ક્યાં આગળ હશે અને કઈ પ્રોસિજરથી એને એસેમ્બલ કરવાનો ને એને પેકિંગ કરવાનો, એમાં એની ગાઈડલાઈનો સુનિશ્ચિત કરવામાં આવેલી છે. એનું જ્યારે વાયોલેશન થાય, તમે એમાં કોઈ સેફટીના નિયમોનું પાલન કરો નહીં ને બાંધછોડ કરો અને કોઈ ઇગ્નિશન સોર્સ તમને એક્સટર્નલ મળે કે બહારથી મળે તો આ પ્રકારની ઘટના બનવાનું શક્ય છે. આ ઘટના માટે જાણવા મળ્યા મુજબ અગાઉ એનું લાયસન્સ કેન્સલ કરી નાખવામાં આવ્યું છે. તો પછી આ ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી? એ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ દેખાય છે. જે ફેક્ટરીને સીલ મારીને ત્યાંથી પ્રોસેસ કરી દેવો જોઈએ બંધ. અને આવી અનેક ફેક્ટરીઓ હશે તો એનું મોનિટરિંગ કરી અને ફેક્ટરીઓનું પ્રોડક્શન જ કરી દેવડાવવું પડે ત્યાં જોઈએ બંધ. તો આ પ્રકારની ઘટનાઓને નિવારી શકાય. ક્યાંક ને ક્યાંક સંકલન મજબૂત કરવાની જરૂર છે અલગ અલગ એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફાયરની વચ્ચે. જી રાજેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આપે જે રીતે જણાવ્યું કે આ પ્રકારની ફેક્ટરી માટે અલગ પ્રકારની ગાઈડલાઈન હોય છે, અલગ સેફટી રૂલ્સ હોય છે. અમારા દર્શકોને આપ જણાવી શકશો કયા પ્રકારની ગાઈડલાઈન હોય છે અને કેવી સેફટી રાખવી જોઈએ એક ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર? આ ફટાકડા બનાવવા માટેની મંજૂરી મેળવતા પહેલા એ જગ્યાનો પ્લાન પાસ કરાવવાનો હોય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી. એમાં એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ, બાંધકામ ખાતું એટલે એસ્ટેટ ટીડીઓ અને ફાયર ડિપાર્ટમેન્ટ, અને પછી અલ્ટિમેટલી જે તમે ફટાકડાનો જે દારૂગોળો, જે જથ્થો, ગન પાવડર હોય, ફોસ્ફરસ હોય, એલ્યુમિનિયમ પાવડર હોય, એનું લાયસન્સ પોલીસ તરફથી મેળવવાનું હોય છે. આ આખા તમામ વિભાગોનું સંકલન થયા પછી આખરે લાયસન્સ મળે છે અને જે પ્લાન તમે પાસ કરાવ્યો હોય છે એ મુજબનું બાંધકામ થયું છે કે નહીં, એ મુજબનું ત્યાં ફ્લોરિંગ છે કે નહીં, એ મુજબનું એન્વાયરમેન્ટમાં શું છે, તમે જે તમારો મંજૂર જથ્થો જે તમને આપવામાં આવ્યો છે એનાથી વધારે તમે જથ્થો સળગી ઉઠે તેવો રાખ્યો છે કે નહીં, એનું રો મટીરિયલ ક્યાં મૂકો છો, તમારું પ્રોસેસ ક્યાં થાય છે અને તમારું ફિનિશ ગુડ્સ અને એનું ડિસ્પેચ, એની સિક્વન્સ નક્કી કરવામાં આવેલી હોય છે. હવે આ પરિસ્થિતિમાં જ્યારે ખુલ્લા ખેતરમાં કોઈ પણ જાતની સલામતી વગર આ પ્રકારની પ્રવૃત્તિ થાય તો આકસ્મિક ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે, જે આજના ઇન્સિડન્ટમાં પણ બની હોય એવું અનુમાન કરી શકાય. આ ના થાય એ માટે એના પ્રિવેન્શનના અને પ્રોટેક્શનના નિયમો જે એક્ટમાં જણાવેલા છે, જે મેં કયા સિક્વન્સ પ્રમાણે એ પ્રમાણે થયા છે કે નહીં એનું મોનિટર જે તે વિભાગ દ્વારા નિયમિત રૂપે કડકાઈથી થવું જોઈએ. જી રાજેશભાઈ, આપ પૂર્વ ફાયર ઓફિસર રહી ચૂક્યા છો. હાલ આ પ્રકારની ઘટના બની છે, આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને આપના મતે આ આગ લાગવાનું કારણ શું હોઈ શકે? આ ગંભીર બેદરકારી છે ને બેદરકારીની ઘટનામાં સજા હોવી જ જોઈએ. અને આવી જેટલી પણ ઘટનાઓ બને છે એનું જે ઇન્ક્વાયરીની પ્રોસેસ ફાસ્ટ ટ્રેકમાં થાય અને જલ્દી પરિણામ આવે ને એવું એક માઇલસ્ટોન જજમેન્ટ હોય કે ફરી બીજો કોઈ બી આવી કોઈ બેદરકારી વાળી પ્રવૃત્તિ કરી અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે નહીં, એવું એક એક્ઝામ્પલ બેસાડવાની તાકીદની જરૂર છે. જી રાજેશભાઈ, જેસીપી દરજાના વ્યક્તિને એટલી ખબર નહીં હોય કે આ ફેક્ટરીનું લાયસન્સ રદ કર્યા બાદ આ ફેક્ટરી ચાલુ છે કે બંધ, શું માની રહ્યા છો? હા, એ બેદરકારી છે. આજે સંકલનનો અભાવ છે. એકબીજા વિભાગો જે આ બાબતોની પ્રોસિજરમાં સંકલિત હોય તો જે વિભાગે છેલ્લી આખરી કાર્યવાહી કરી હોય એની માહિતી આગળના સંલગ્ન ડિપાર્ટમેન્ટને જો કરવાની પ્રોસિજર ગોઠવવામાં આવે કે એક્સ ડિપાર્ટમેન્ટે આનું લાયસન્સ કેન્સલ કર્યું છે અને ચાલે છે કે નહીં એનું મોનિટર આ વિભાગ કરે, એની જવાબદારી જ્યારે સુનિશ્ચિત કરવામાં આવે અને એ પછી જે અધિકારીને જવાબદારી સોંપી છે એ ચોકસાઈપૂર્વક ખાતરી કરે કે લાયસન્સ કેન્સલ થયું છે તો આ ફેક્ટરી ચાલવી જોઈએ નહીં, અને ચલાવે તો એને સીલ મારીને જે બી દંડાત્મક આપણે કાર્યવાહી કરવાની હોય એ રીતે કરવાની પ્રોસિજર ગોઠવવાની તાતી જરૂરિયાત છે, જે આ કેસમાં થયું હોય એવું જણાતું નથી.
જી રાજેશભાઈ, અમારી પાસે એવી પણ વિગતો છે કે અત્યારે જે જગ્યા પર આગ લાગી તેના આસપાસના વિસ્તારમાં આવી અનેક ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીઓ છે. ત્યારે હાલ અત્યારે હું આપને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે પણ કોઈ ફટાકડા બનાવતી ફેક્ટરીને લાયસન્સ તેનું અપ્રૂવ થાય છે ત્યારે પોલીસ તપાસમાં પોલીસ ત્યાં વિઝિટ કરીને સ્થળ ચેક કરતી હોય છે, અથવા તો ફાયરની કોઈ સેફટીની વ્યવસ્થા માટે ફાયરનું કોઈ આવીને ત્યાં તપાસ કરતું હોય છે કે કેમ? મેં અગાઉ પણ આ જ વાત કરી કે એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ, એસ્ટેટ ટીડીઓ, ફાયર અને પોલીસ વિભાગ આ ચારે વિભાગના મહદઅંશે સંકલન સાથેની જરૂરી મંજૂરીની પ્રક્રિયા કરીને જ આ પ્રકારની પ્રોડક્શનની મંજૂરી આપવામાં આવે. હવે આ પ્રકારની મંજૂરી જ લીધી ના હોય અને વિભાગ જાણતો ના હોય એ આખી વસ્તુ અલગ બને છે. અને જ્યારે વિભાગને જાણ હોય તો એ જાણ પ્રમાણેની જે કાયદાકીય જોગવાઈ છે એનો અમલવારી કરી શકે નહીં, એ જે તે વિભાગે સલામતીના ભાગસર જે ચેક કરવાનું હોય એ થયું ના હોય તો આ પ્રકારની ઘટના બને. અને આપના જણાવ્યા પ્રમાણે આજુબાજુમાં આવી અનેક ફેક્ટરીઓ છે તો એના માટે કોઈ ઓર્ડરની કે કોઈ હુકમની રાહ જોવાની જરૂર નથી. જે તે સંબંધિત અધિકારી હોય એને તાત્કાલિક સીલ કરવાની જરૂર છે. પ્રોડક્શન બંધ કરીને માલ બધો જે બી જોખમી પદાર્થ છે એને સલામત જગ્યાએ શિફ્ટ કરી અને એનો સલામતીપૂર્વક નિકાલ કરવાની બેણતના પ્રોસિજર હોય છે. જી, તો એ કરી અને જગ્યાને સલામત કરવી જોઈએ. બિલકુલ રાજેશભાઈ, અમારી સાથે આપ જોડાયા અને દર્શકોને માહિતગાર કર્યા તે બદલ આપનો આભાર. અને હાલ દર્શકો હું આપને જણાવીશ કે જે રીતે આપણે અત્યારે ફાયર સેફટીના રૂલ્સ જાણ્યા, ફટાકડા ફેક્ટરીમાં જે રીતે કામ થતું હોય તેના વિશે માહિતી મેળવી અને તેનું લાયસન્સ કેમ મળે છે તેના વિશે માહિતી મેળવી. હાલ અત્યારે આ ઘટના બની ગઈ છે, ઓલરેડી 8 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હાલ અત્યારે સ્થળ પર મેયર પહોંચી ગયા છે, ખુદ જેસીપી સર પણ ત્યાં પહોંચી ગયા છે. હાલ એવી વિગતો સામે આવી રહી છે, બધી જ જગ્યાએ તેની ચર્ચા ચાલી રહી છે કે અમદાવાદની અંદર આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે, પણ માત્ર આવી એક ફેક્ટરી નથી, તેની આસપાસ આવી બીજી ઘણી ફેક્ટરી છે. જો મોટી દુર્ઘટના સર્જાણી હોત તો તેનો જવાબ કોની પાસેથી જનતા માંગત? હાલ અત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. ફાયર બ્રિગેડ ત્યાં પહોંચ્યું છે અને હાલ કેટલાક લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.